Spreading the knowledge. જય માતાજી મિત્રો, હું છું વામાક્ષી અને હું છું અનુષ્કા. એલિટ પરિવાર તરફથી હું તમને બધાને આ પાવન ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તો ચાલો મિત્રો, આજે અનુષ્કા સાથે આપણે ધનતેરસ વિશે થોડું જાણીએ. તો અનુષ્કા, તો મારા મિત્રોને ધનતેરસ વિશે શું જણાવીશ? ધનતેરસનું મહત્વ એ છે કે આ દિવસ ધન સમૃદ્ધિનું પ્રતીક છે અને એવી માન્યતા પણ છે કે આ દિવસે માતા લક્ષ્મી અને ધન્વંતરી દેવીની પૂજા કરવામાં આવે છે. તો વામાક્ષી, તું મને પહેલા કે ધનતેરસ કેવી રીતે ઉજવાય છે? ધનતેરસે લોકો પોતાના ઘરો સાફ સુથરા કરે છે, દીવા પ્રગટાવે છે અને લક્ષ્મી માતા તથા ધન્વંતરી દેવની પૂજા કરે છે. આ દિવસે ચાંદી, સોનું કે નવા વાસણ ખરીદવાની પરંપરા છે. અનુષ્કા, આપણા ગુજરાતમાં તો ધનતેરસ ઉજવાય છે, પણ બાકી બધા પ્રદેશોમાં કઈ રીતે ઉજવાય છે? ઉત્તર ભારતમાં લોકો આ દિવસે સોના, ચાંદી કે વાસણ ખરીદે છે અને લક્ષ્મીજીની પૂજા કરે છે. અને દક્ષિણ ભારતમાં લોકો આ દિવસે માતા લક્ષ્મી અને ધન્વંતરી દેવીની પૂજા કરીને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. તો વામાક્ષી, મેં કેટલા બધા ઘરોમાં જોયું છે કે ત્યાં લોકો લાલ રંગના કપડાં પહેરે છે. આ ધનતેરસે લોકો લાલ કપડાં પહેરે છે કારણ કે લાલ રંગ શુભ માનવામાં આવે છે. લાલ રંગ સંપત્તિ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીજીનું પ્રતીક છે. લાલ રંગ પહેરવાથી ધન વૃદ્ધિ થાય છે. અનુષ્કા, તને ખબર છે ધનતેરસના દિવસે આપણા મમ્મી પપ્પા અને દાદા દાદી ઉપવાસ કરે છે? આનું શું મહત્વ છે? ધનતેરસમાં ઉપવાસ કરવાથી મન અને શરીર શુદ્ધ થાય છે અને આ ઉપવાસ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા અને ધન સમૃદ્ધિ મેળવવા માટે રાખવામાં આવે છે. આપણે ધનતેરસ તો ઉજવીએ છીએ અને આપણને એનું મહત્વ પણ ખબર છે, પણ એનું પૌરાણિક કથાઓમાં શું મહત્વ છે, તને ખબર છે? હા, ધનતેરસનું પૌરાણિકમાં મહત્વ એ છે કે આ દિવસે સમુદ્ર મંથનમાંથી ધન્વંતરી દેવ અમૃત કલશ લઈને પ્રગટ થયા હતા. તેથી જ આ દિવસ આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભ માનવામાં આવે છે. આની સાથે જ આપણું ધનતેરસનું પોડકાસ્ટ પૂર્ણ થાય છે. ઓમ ધન ધાન્ય સમૃદ્ધિ દાતા ધન્વંતરી નમો નમઃ. વિશિંગ યુ ઓલ હેપી ધનતેરસ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જય અંબે. Elite Educational Institute. Excellent in education.